लम्बोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतयज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते श्रीगं गणपते नमो नमः मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुध्यमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्री हनुमान जी महाराज की जय। श्री द्वारिकाधीश की जय। श्री बांके बिहारी महाराज की जय। कृष्ण कन्हैया लाल की जय। श्री डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री व्यास नारायण भगवान की जय। ओम गजानन गणपति महाराज की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सर्वे सौनु करो कल्याण हे दयाळु प्रभु सौनु करो कल्याण। नर नारी पशु पक्षीनी साथे जीव जंतुनु तमाम जगतना वासीओ सौ सुख भोगवे आनंदे आठे जाम। दुनिया में दर्द दुकाळ पड़े नहीं लड़े नहीं कोई गाम। सर्व जगे सुखाकारी वधे वड़ी वधे धन धान्य। कोई कोईनु बुरु न ईच्छे सौ ईनु ईच्छे सौ समान। पोत पोताना धर्म प्रमाणे सर्व भजे भगवान। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख आप्नुयात्। श्रद्धां मेघायश प्रज्ञां विद्यां पुष्टि श्रियं बलं तेजो आयुष्यम् आरोग्यं देहि मे हव्यवाहन। ओम श्री भागवत भगवान जी महाराज की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। ओम नमो भगवते वासुदेवाय। આજે 29મી જાન્યુઆરી છે બુધવાર મૌની અમાસ છે મૌની અમાવસ્યા। આજે પ્રયાગરાજમાં લગભગ 1.5 કરોડથી વધુ લોકો સ્નાન કરવા માટે આજનું મહત્ત્વ ખૂબ જ છે। દરેકને નમસ્કાર અને વંદન કરીએ જે શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચ્યા છે એમના માટે। આગળ વધીએ છીએ ભાગવત કથામાં। કાળ મૃત્યુની નિશાની અંગે લોકોને કહેતા આવે છે। અત્યારથી જ કાળ બધાને ખબર આપે છે, ટપાલ લખે છે કે કાળ આવતા પહેલાં જે કાગળ લખે છે પણ એ કાગળ લખેલું બધું હોય પણ વાંચતા કોઈને આવડતું નથી અને આપણે વાંચી પણ શકતા નથી કારણ કે આપણે ગુમાનમાં છીએ, આપણે ધન સંપત્તિ પાછળ છીએ, આપણી પાસે સમય નથી એ કાગળ વાંચવાનો। પણ જ્યારે ઉપરનું ચાંદીનું છાપરું થવા લાગે એટલે સમજવાનું કાળની નોટિસ મળી। દાંત પડી જતા હોય લાગે, ધીમે ધીમે ચોખ્ઠા આવી જાય એવું લાગે, ત્યારે ખબર પડે કે હવે કાળ આવી રહ્યો છે। આ બધી જુદી જુદી નિશાનીઓ છે પણ આ બધા જ ઇનલેન્ડ કવરમાં બંધ કવરમાં આ બધી જ નિશાનીઓ બધી ચેતવણીઓ આપણે સંઘરીને ઠેકાણે ખૂણામાં મૂકી દઈએ છીએ, આપણે જોતા પણ નથી એટલે તકલીફ છે। મરણને સુધારવા ભાગવત શાસ્ત્ર છે, જે જીવનને સુધારે છે તેનું મરણ સુધારે છે। હે રાજન, મરણને સુધારવું હોય તો પ્રત્યેક શરણને સાચવજો, પ્રત્યેક શરણને સુધારજો। રોજ વિચાર કરો કે મનને વારંવાર સમજાવો કે ઈશ્વર સિવાય મારું કોઈ નથી, આ શરીર પણ મારું નથી કારણ કે એક દિન જાવું હરિના ધામમાં। એક દિવસ આપણે આપણું શરીર છોડીને જવાનું જ છે, કોઈ રોકી શકે એમ જ નથી। પરમાત્મા આપણને પાપની પ્રવૃત્તિમાં જોડતા નથી। જ્યારે આપણે
જેનમાં ત્યારે કોઈ પણ પ્રકારના પાપ કે ખોટા કર્મ, વ્યસન એવું કંઈ નહોતું. પણ ધીમે ધીમે આ બધું જ બધાથી આપણે ઘેરાઈ ગયા. ડોંગરેજી મહારાજ કહે છે કે એકાંતમાં પ્રભુ ભજન કરો. એકાંત જલ્દી મનને એકાગ્ર બનાવે છે. એક ઈશ્વરમાં સૌનો અંત કરવો એટલે એનું નામ છે એકાંત. મનને એકાગ્ર કરવા માટે એકાંતમાં બેસો. ગૃહસ્થ ઘરમાં સંભાવ રાખી શકતો નથી, કારણ કે ગૃહસ્થાશ્રમના વ્યવહારો વિષમતાથી ભરેલા છે. ત્યાં ક્ષમતા રહી શકતી નથી. ઘરમાં ભોગના પરમાણુઓ ભરેલા હોવાથી ઘરમાં સતત પરમાત્માનું ધ્યાન ન થઈ શકે. એટલે ભાગવતમાં સુખદેવજીએ સ્પષ્ટ કહ્યું છે કે જેનું મરણ સમીપ આવ્યું હોય તેણે ઘરનો ત્યાગ કરવો જોઈએ. ધૈર્યની સાથે ઘરને છોડો તો જ મરણની તૈયારી એડવાન્સમાં થઈ શકે. પણ આપણે એવી કોઈ તૈયારી કરતા નથી. સાધક સાવધાન થઈને ધ્યાન કરે તો સમજાશે કે માયામાં જે શક્તિ છે તે ખોટી છે. ઈશ્વરનું ચિંતન ન થાય તો વાંધો નહીં, પણ સંસારનું ચિંતન કરશો નહીં. સંસારને છોડવાની ટેવ પાડો. ધ્યાન વગર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. જેવું પૈસાનું ધ્યાન ધરીએ છીએ એવું જ પરમાત્માનું ધ્યાન ધરવામાં આવે તો બેડો પાર થઈ જાય. પણ એ આજના સમયમાં શક્ય નથી. ધ્યાનમાં મન સ્થિર ન થાય તો તેને મરણની બીક બતાવજો અને તેથી તે સ્થિર થશે. શરણભંગોર જીવન કી કલિકા, કલ પ્રાતઃ સમય ખીલી ન ખીલી. શરણભંગુર જીવન કી કલિકા, એક કલી ખીલી છે. ગુલાબના ફૂલની નાનકડી એક કલી હજી તો જીવનની, આ શરણભંગુર જીવનની કળી હજી ખીલી છે. સમય ખીલી ન ખીલી, હજી તો એ ખીલી નથી. મલિયા ચલકી રુચિ ગંધ, સુમીર ચલી ન ચલી. હજી તો મલિયાચલની સરસ મજાની આ ગંધ આપણી પાસે પહોંચી ન પહોંચી. કલી કાલ કુઠાર લીએ ફિરતા, ત્યારે આ કળી છે એ આપણી આજુબાજુ ફરતો થઈ જાય. તન નમ્ર હે ચોટ ઝીલી ન ઝીલી, રટલે હરિનામ હરિ રસના, અંત સમય મેં હિલી ન હિલી. એકનાથ મહારાજ પાસે એક વૈષ્ણવ આવીને કહેવા લાગ્યો કે મહારાજ, તમારું મન સદા સર્વદા ઈશ્વરમાં સ્થિર કેમ થાય છે? અમારું તો થતું જ નથી. તમારું કેમ થાય? તમારું તો મન તો 24 કલાક ઈશ્વરમાં જ રહે છે અને અમારું મન તો 5 મિનિટે સ્થિર નથી રહેતું. આનું કારણ શું? મનને સ્થિર કરવાનો કાંઈક ઉપાય તો અમને બતાવો. ત્યારે એકનાથ મહારાજે ક્રિયાત્મક ઉપદેશ દેવાનું વિચાર્યું અને એણે કહ્યું કે ભાઈ, હમણાં બધું તું જવા દે. મને દેખાય છે કે તમારું મૃત્યુ નજીક જ છે અને આજથી 16મા દિવસ પછી તમારું મૃત્યુ છે. એટલે મરતા પહેલાં વેર વાસનાનો ત્યાગ કરી દેવો. વેર અને વાસના મરણને બગાડે છે. 16 દિવસ પછી તું આવજે. તો 16 દિવસ પછી મારે કેવી રીતે આવું? તમે તો મને એમ કહો છો કે 16 દિવસ પછી મારું મૃત્યુ છે, તો મારું ડેડ બોડી કેવી રીતે તમારી પાસે આવશે? અરે ભાઈ, વાત તારી સાચી. તું 13મા દિવસે તો આવી શકીશ ને? ચાલો 13મા દિવસે તું આવી જાજે. એટલે જે ઓલો વૈષ્ણવ હતો મગનભાઈ, એના વાત કરી કે ભાઈ 16મા દિવસે તારું મૃત્યુ ચોક્કસ છે, એના વિધિના લેખમાં લખેલું છે. એટલે અત્યારથી તારે જે કાંઈ કરવું હોય અત્યારથી તૈયારી શરૂ કરી દે, મોક્ષ થવાને જોતો હોય તો. બાકી તારી મરજી, તને જે ઠીક લાગે એમ કરજે. બાકી તું 13મા દિવસે આવી જાજે. ઘરે પહોંચ્યો છે મગનલાલ, બધાને બેસાડ્યા છે, પરિવારના સભ્યોને. ડ્રોઈંગ રૂમમાં બેઠા, બધાને વાતચીત કરી કે હું 16મા દિવસે આ દુનિયા છોડી દેવાનો છું, મારું મૃત્યુ નક્કી જ છે. અને મને એક મહારાજે ખૂબ સરસ મજાની વાત કરી છે કે ભાઈ તારાથી થાય એટલું કરજે, બાકી જય ભગવાન. એટલે હવે તમે બધું જ આ તમે સંભાળો કારભાર. આ તમારું ધન દોલત સંપત્તિ મકાન પ્રોપર્ટી જે કંઈ હોય. હવે તો હું જૂનાગઢમાં દામોદરના કાંઠે રાધા રમણદેવને ત્યાં જઈને એકાગ્ર ચિત્તે મારાથી થાય એટલું ભજન કીર્તન કરી લઉં. મારે હવે કંઈ પણ પાપ કરવું નથી. હવે તમે જાણો અને તમારું કામ જાણે. છોકરાઓને બધું સોંપ્યું અને જયા ગયા છે દામોદર કાંઠે.
જ્યાં નરસિંહ મહેતા વારંવાર જતા હતા. એ રાધા રમણ દેવની સામે શાંતિથી 12 દિવસ સુધી સતત અને સતત કોઈ પણ જાતના આડાવડા વિચાર કર્યા વગર ઓમ નમઃ શિવાય, 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 જય રાધા માધવ કૃષ્ણ કુંજ બિહારી. રટણ ચાલુ થઈ ગયું. 24 કલાકમાં 5 મિનિટ જ ફક્ત ઊભા થતા હતા. નીંદર ઉડી ગઈ. સતત અને સતત મૃત્યુ એને સામે દેખાતું હતું. એટલે વધુમાં વધુ ઓતપ્રોત થવા લાગ્યો. આમને આમ 12 દિવસ થયા. 13મા દિવસે એકનાથ મહારાજની પાસે ગયા. મગનભાઈ એવા મહારાજે બેસાડ્યા છે ખુરશી ઉપર કે ભાઈ શું કર્યું છે આ 13 દિવસની અંદર, તું મને બતાવ. અરે વાત જ જવા દો, મેં બધું જ છોડી દીધું. મારી ધન સંપત્તિ, પ્રોપર્ટી, કારભાર બધો જ, અને બધો જ વ્યવહાર, સામાજિક વ્યવહારો પણ છોડી દીધા. અને હું રાધા રમણ દેવને ત્યાં દામોદર ગાંઠે જૂનાગઢ ગયો અને સતત અને સતત ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય અને જય રાધા માધવનું રટણ જ ચાલુ રાખ્યું. મને જરાય પણ ખોટું કામ કરવાનો કે કોને આમ જે કીધું હોય, કદાચ ભૂલથી ક્યાંક કોકને મેં દિલ દુભાવ્યું હતું, એ દરેકને મેં મોબાઈલથી માફી માગી લીધી. અને હવે હું હાવ પાપ કરવાનું, ખોટું કામ કરવાનો વિચાર જ નહોતો કરતો. ત્યારે એકનાથ મહારાજે કીધું કે તે મને આજથી 13 દિવસ પહેલાં એવું વાત કરી હતી કે તમારું મન એકાગ્ર કેમ થાય છે? અમારું તો મન થતું નથી. હવે તારું થયું કે નથી થયું? તો કે હા બિલકુલ થયું છે. હું થાય જ નહીં. મારે હવે 3 દિવસ પછી તો મરવાનું જ છે. એટલે મારે આ શ્રી કૃષ્ણમય બનવા જ જોઈએ. જો હું એકાગ્ર ન બનું છું તો મારે મોક્ષ ગતિ કેવી રીતે થાય? મારું મૃત્યુ હું કેવી રીતે સુધારી શકું? એટલે મૃત્યુ સુધારવા માટે મને 12 દિવસ તો મળ્યા હતા ને. ત્યારે એકનાથજી મહારાજે કીધું કે મેં તને આ વસ્તુ બધી જ ખોટી જ કીધી હતી. તારું કોઈ મૃત્યુ 12 દિવસ કે 15 દિવસ કે 16મા દિવસે કે 18મા દિવસે થવાનું જ નથી. પરંતુ તે મને આજે પૂછ્યું હતું કે તમારું મન કેમ એકાગ્ર થાય છે. એટલે આ મેં તને વાતનો મુદ્દો મૂક્યો અને તને એનાલિસિસ થયું. આ જ વસ્તુ આપણને બધાને પણ લાગુ પડે છે. પરમાત્માનું ધ્યાન કરતા જીવ ઈશ્વરમાં એક રૂપ થઈ જાય. ધ્યાન કરનારો ધ્યેયમાં મળી જાય. ધ્યાય, ધ્યાતા, ધ્યાન અને ધ્યેય, આ ત્રણેય જો એક થઈ જાય તો અદ્વૈતની ભાવના થઈ જાય. એકાગ્ર થઈ જાય. ઈશ્વર સિવાય બીજું કંઈ દેખાતું નથી. એક વખત એક મનસુખલાલ ભાઈને રાતના 2 વાગ્યા સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં કૃષ્ણ કનૈયા અને રામચંદ્રજી બંને આવીને ઊભા રહી ગયા. આ સ્વપ્નના માં એ વાત કરી રહ્યા હતા. આવીને કે હું આવતીકાલે સવારે 8 વાગ્યાથી લઈને 5 દિવસ સુધી સતત તારી સાથે અમે રહીશું. એક બાજુ રામચંદ્રજી કે હું ડાબી બાજુ, એક બાજુ બીજી જમણી બાજુ છે કે કૃષ્ણ કનૈયા કે હું ઊભો રહીશ. અને 48 કલાક એવી રીતે 5 દિવસ સતત અને સતત હું તારી સાથે જ રહીશ. નીંદર ઉડી ગઈ. સવારના 8 વાગ્યાથી આ ચાલુ થયું એનું મનોમંથન કે મારી ડાબી બાજુ રામચંદ્રજી ને જમણી બાજુ કૃષ્ણ કનૈયા દ્વારિકાધીશ છે. હવે જે વહીવટ કરતો હતો, જે ઓફિસમાં કામ કરતો હતો, કારોબાર સંભાળતા હતા, જે કંઈ થતું હતું એકદમ પ્રમાણિકપણે નિષ્ઠાથી થતું હતું. અને કોઈને કંઈક કહેવાય જાય તો તરત જ રામચંદ્રજી બાજુમાં જ ઊભા હતા. જમણી બાજુ કૃષ્ણ કનૈયા. એટલે એ બંને સામું જુએ. એટલે ખોટું કામ કરતા હોય, કોઈને ગાળ દેવી હોય તો અટકી જાય, કોઈને કાંઈ તકલીફ આપવું હોય તો અટકી જાય. કારણ કે મારી બાજુમાં રામચંદ્રજી છે, મારી બાજુમાં કૃષ્ણ કનૈયા છે. એ જોઈ રહ્યા છે અને મને ઠપકો આપશે. મારી બાજુમાં છે, મારે કરવું હું? મારી તરફ નજર રાખીને જ બેઠા છે. એકદમ ડ્રોન નજરે, એકદમ CCTV કેમેરા. આ બંને રામચંદ્રજી અને કૃષ્ણ કનૈયા દ્વારિકાધીશના. એટલે એ બંનેના CCTV કેમેરામાંથી હું કેવી રીતે મુક્ત થાવ?
એટલે મેં બધું જ મૂકી દીધું, કાંઈ ખોટું થતું જ નથી, કેવી રીતે કરવું? અને કાંઈ કરવા જાય તો બાજુમાં જ રામચંદ્ર, બાજુમાં જ કૃષ્ણ કન્યા. આમ નામ 5 દિવસ ગયા. 6થા દિવસે પાછા સ્વપ્નમાં આવ્યા રામચંદ્રજી ને કૃષ્ણ કન્યા કે ભાઈ 5 દિવસમાં અમે બંને તારી બાજુમાં હતા, તે કંઈ ખોટું કામ કર્યું તો કે ક્યાંથી કરું? થાય જ નહીં, તમે બાજુમાં જતા મારે કરવું હું? બસ આ જ વસ્તુ આપણને પણ લાગુ પડે. આપણને સૂક્ષ્મ રૂપે રામચંદ્રજીને દ્વારિકાધીશ છે જ, પણ આપણને અહેસાસ થતો નથી. એટલે આપણે બંધ બારણામાં અંધારી રાતમાં ન કરવાના ધંધા ઘણાય કરીએ છીએ, ઘણું ખોટું કામ કરીએ છીએ. બધું જ જોઈ રહ્યા છે પરમાત્મા, અને એનો હિસાબ એક વખત તો માંગશે, પરસેવો વળી જશે. લોકો ઈશ્વરને કાવડી આપે છે, ધન આપે છે, ઘણા કાવડિયા ફેંકે. હવે તો 20 રૂપિયાનો સિક્કો આવી ગયો, 10 રૂપિયાના સિક્કા તો છે જ. એટલે આમ ઘા કરે. પરમાત્મા કેમ ભિક્ષુક હોય, ભિખારી કેમ હોય? એવી રીતે ભગવાનને પૈસા ફેંકે. પ્રભુ બધું જોઈ રહ્યા છે. એ કહે છે કે ભાઈ મારે તારા આ પૈસાની જરૂર નથી, તું મને મન આપીને એટલે બધું આવી ગયું. મારે મનનું કામ છે, ધનનું કામ નથી. પનિહારી કો ધ્યાન લગો મટકી મેં. માથે 7 બેડા હોય, 7 બેડા ભરીને ચાલતી હોય. અગાઉ હવે તો રાસ ગરબામાં સરસ નવરાત્રિમાં 7 બેડાનું નૃત્ય, ડાન્સ એટલે કે ગરબા ગવાય છે કે પનિહારી કો ધ્યાન લગો મટકી મેં. પાણી ભરવા માટે ગયા પાદરમાં, પાણી સિંચીને બધાએ 7 ઘડા તૈયાર કર્યા. અને એ પનિહારી એ બેનમાંથી નીકળે અને ઘર સુધી અડધો કિલોમીટર પહોંચે, અને પાછી એકબીજાની બેનપણીઓ વાતો કરતી ઘરે પહોંચે. છતાંય એની મટકી ઉપરથી પડે નહીં. કારણ કે એ માથા ઉપરની મટકી ઉપર એનું ધ્યાન હતું. સતત ને સતત એ ધ્યાન રાખતી હતી કે મટકી ન પડી જાય. જો આ જ રીતે સંસારના વ્યવહારો પણ ઈશ્વરનું સ્મરણ રાખતા કરીએ ને, તો જગતના પદાર્થોમાં ક્યારેય આસક્તિ નહીં આવે. અને જ્યારે કૃષ્ણ પ્રેમ બની જાય. એક વખત એવું થયું કે ઈયળ છે ને, એ ભમરીનું ચિંતન કરવા માંડી. કાયમ ભમરીનું ચિંતન જ કરતી હતી. એ ભમરીને એટલું બધું ચિંતન કરવા લાગી કે એ ઈયળ છે ને, એ એક વખત ભમરી બની ગઈ. આવો જ એક પ્રસંગ સીતાજીનો અશોકવનમાં, એકદમ શાંતિથી અશોકવનમાં બિરાજમાન છે. અને ત્યાં ત્રીજટ આવી કે જે એને પરમ પ્રેમી આમ ગણો તો સખી કહી શકાય. ભલે રાક્ષસી હતી પણ ધર્મ પ્રેમી હતી. એક વખત સીતાજીએ બાજુમાં બેસાડી ત્રીજટાને કે મારે તને કંઈક કહેવું છે. અને મેં એવું સાંભળ્યું પણ છે કે ઈયળ છે ને ભમરીનું ચિંતન કરતાં એ ઈયળ છે ને ભમરી બની ગઈ. હવે હું અશોકવનમાં મારા પતિથી વિખૂટી પડીને આ વિયોગથી રામ 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 રામનું રટણ કરું છું. એ રામનું રટણ કરું છું. અને એનું એટલું બધું ચિંતન કરું છું કે એક વખત મને તો એમ લાગે છે કે હું રામ રૂપ બની જઈશ. અને જો હું રામ રૂપ બની જાઉં ને, તો આ રામજી મારા પતિદેવની સેવા કોણ કરશે? સીતા થઈ રામની સેવા કરવામાં જે આનંદ છે ને, એ રામ થવામાં નથી. મારે તો રામજીની સેવા કરવી છે. અમારું જોડું ખંડિત તો નહીં થાય ને, ત્રીજટાને કહે છે સીતાજી. ત્યારે ત્રીજટાએ પણ બહુ સરસ મજાનો પ્રત્યુત્તર આપ્યો કે પ્રેમ છે એ અન્ય છે. આ બાજુ ભલે તમે અહીંયા અશોકવનમાં બેઠા રામ 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 કરતા રામમય બની જાઓ, પણ વાંય તમારા પતિદેવ રામચંદ્રજી છે ને, એ પણ તમારું ધ્યાન કરતા સીતે કરતા સીતામય બની જશે. એટલે એ બાજુ રામ છે એ સીતા બનશે, અને તમે અહીં સીતા છો એ રામ બની જશે. એમ છતાંય જગતમાં રામ અને સીતાની જોડી તો કાયમ રહેવાની જ છે ને. બહુ સરસ મજાનો પ્રત્યુત્તર ત્રીજટાએ આપ્યો છે. ભાગવતમાં જ્યાં ભક્તિ છે શબ્દ વપરાયો છે, ત્યાં તીવ્ર શબ્દ સાથે જ વપરાય. તીવ્ર ભક્તિ જોઈએ, સામાન્ય ભક્તિ નહીં. આપણે બધાએ સામાન્ય ભક્તિ કરીએ છીએ. આપણું મન ક્યાંક હોય ને સેવા પૂજા ક્યાંક થતી હોય, ખબર ના પડે. ભક્તિ તીવ્ર જોઈએ, સાધારણ ભક્તિ ન ચાલે. અકામઃ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધિ
તીવ્રેણ ભક્તિ યોગેન યજત પુરુષમ પરમ. એક દિવસ સુખદેવજી અને જનક રાજા ભેગા થયા. હવે સુખદેવજી મહારાજ જનક રાજા ખૂબ જ જ્ઞાની, એના જેવો કે એ વખતના કોઈ જ્ઞાની પુરુષ ન હતા. એટલે વિદ્યાભ્યાસ કરવા માટે જનક રાજાને ત્યાં સુખદેવજી ગયેલા એક વખત. અને સુખદેવજીએ કીધું કે મારે તમને આટલો બધો વિદ્યાભ્યાસ કરાવ્યો, તો મારે તમને કંઈક ગુરુદક્ષિણા તો આપવી જોઈએ ને. જનક રાજાએ કહ્યું છે કે હે સુખદેવજી, તમારે મને ગુરુદક્ષિણા જ આપવી છે તો આ જગતમાં જે નિરુપયોગી વસ્તુ હોય, બિનજરૂરી વસ્તુ હોય તો તમે મને આપો. હવે સુખદેવજી નીકળ્યા છે કે ક્યાં નિરુપયોગી વસ્તુ પડી છે. એણે થોડી માટી ઉંચકી, તો માટી કે મારે તો ઘણા ઉપયોગ છે, ઘણે ઠેકાણે હું કામ આવું છું. પથ્થર ઉંચકો, મોટું બધું બેલા, નાના મોટા પથ્થરો ઉપાડ્યા. પથ્થર કે ભાઈ મારો ઘણો બધો ઉપયોગ છે, હું મકાનના ચણતરમાં કામ આપું છું, પાયામાં કામ આવું છું. જે વસ્તુ જ્યાંથી ઉપાડવામાં આવે બધી જ ઉપયોગી જ જાય. હવે થાકીને સુખદેવજીએ વિષ્ટા ઉપાડી, તો વિષ્ટા પણ અંદરથી બોલી કે મારો પણ ઘણો ઉપયોગ છે. અને છેવટે સુખદેવજીએ બધું જ શોધી વળ્યા, પણ દરેક વસ્તુમાંથી અવાજ આવ્યો કે મારી ક્યાંક ને ક્યાંક ઉપયોગ થાય જ છે, હું ક્યાંય નિરુપયોગી છું જ નહીં. એટલે ચિંતન અને મંથન ચાલુ થયું સુખદેવજીનું કે મારી અંદર રહેલું જે દેહ અભિમાન છે, મારામાં જે મત્સર છે, મારામાં જે મદ છે, મારામાં જે અભિમાન છે, એ બિલકુલ નિરુપયોગી છે. મારે ચાલો સુખદેવજીએ ઉપડા જનક રાજાના રાજમહેલમાં કે મારી પાસે જે દેહ અભિમાન છે હું તમને સમર્પિત કરું છું. બાકી તો એવી કોઈ વસ્તુ નથી કે જે બિનઉપયોગી હોય, પણ મારા માટે તો મારું અભિમાન છે એ નિરુપયોગી છે, હું તમને સમર્પિત કરું છું. આ સૃષ્ટિની રચનાની પણ એક સરસ મજાની વાત મૂકી છે ડોંગરેજી મહારાજે કે આદિદેવ બ્રહ્માજી પોતાના જન્મસ્થાન કમળ ઉપર બેસીને સૃષ્ટિ રચવાનો વિચાર કરી રહ્યા હતા, પણ સૃષ્ટિની રચના થઈ શકે તેવી જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત ન થઈ. અને એવામાં બ્રહ્માજીને આકાશવાણી સંભળાઈ. શું આકાશવાણી થઈ? ખાલી એક જ શબ્દ તપ, અક્ષર 2, તપ શબ્દ. તપ 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 તપ, એવા તપનો આદેશ થયો. અને બ્રહ્માજીએ 100 વર્ષ તપ કર્યું. ત્યારે એમને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. તપ કર્યા વગર કોઈને ચાલવાનું નથી. તપ ન કરે તેનું તપથી ઉલટું પત એટલે કે પતન થાય છે. પછી નારાયણ ભગવાને બ્રહ્માજીને ચતુર્શ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો છે. દ્વિતીય સ્કંદમાં 9મા અધ્યાયમાં 32 થી 35 શ્લોક છે, એ ચતુર્શ્લોકી ભાગવત છે. ભગવાન છે ની સંતા કુકડીની રમતના પણ અજબ ખેલાડી છે. શરૂઆતમાં તમામ જીવો ભગવાનના પેટની અંદર, ભગવાન એક જીવને શોધીને તેના કર્મ પ્રમાણે શરીર આપે છે. અને ત્યારબાદ પરમાત્મા કહે છે કે હવે બેટા, હવે હું સંતાઈ જાઉં છું, હવે તું મને શોધ. ઈશ્વર કહે છે કે આ જગત ન હતું ત્યારે પણ હું હતો, આ જગત રહેશે નહીં ત્યારે પણ હું જ રહીશ. જેમ સ્વપ્નમાં એક જ સ્વરૂપ અનેક રૂપે દેખાય છે, તેમ જાગૃત અવસ્થામાં પણ અનેકમાં એક જ છે એવા જ્ઞાની પુરુષોનો અનુભવ થાય છે. અને ત્યારથી જ આપણે આ સંતા કુકુણીની રમતમાં કૃષ્ણ કન્યાને શોધતા ફરીએ છીએ પણ મળતા નથી. આપણે થપ્પોદા રમીએ છીએ પણ આપણે ભગવાનને શોધી થપ્પો આપી શકતા નથી. આ માયા છે એ છાયા જેવી છે. છાયા છે એટલે પડછાયો છે, ક્યારે હાથમાં ન આવે, પકડાય એટલી બાજુમાં જ હોય, બાજુમાં જ પડછાયો છે, પણ એ પડછાઈને આપણે પકડી ન શકીએ. દીવાની સામે મનુષ્ય હોય તો છાયા દેખાતી નથી, એ દીવાથી દૂર થાય તરત છાયા આગળ આવે છે. આવી જ હકીકત માયાની છે. જીવ ઈશ્વરની સમક્ષ હોય તો માયા દેખાતી નથી, પણ તે ઈશ્વરની વિમુખ થાય કે તરત માયા આગળ આવે છે. ઈશ્વરનું વિસ્મરણ એ માયા છે. આપણે ભગવાનને ભૂલી જાય, મજા આવી ગઈ, સરસ મજાનો ધન ધાન્ય, સરસ મજાની સુખ સંપત્તિ, ભૌતિક પદાર્થથી લથબથ થઈ ગયા બધાય, એટલે ભગવાનનું વિસ્મરણ થયું. અને ભગવાનનું વિસ્મરણ થાય એટલે આપણે ભગવાનથી વિખૂટા પડ્યા.
ભગવાનથી વિખૂટા પડેલા ભગવાનને ગમે નહીં. ભગવાન આપણને ઢંઢોળે છે પણ આપણે જાગતા નથી. સૂતેલાને સંસાર મળે છે, જ્યારે જાગનારને પરમાત્મા મળે છે. જે સૂતેલો છે તે ઈશ્વરથી વિમુખ રહે છે, જે જાગે છે તે ઈશ્વરની સમક્ષ રહે છે, સમીપ રહે છે. એકવાર આ બે દોસ્તાર ભેગા થયા, બહુ પાક્કા ભાઈબંધ, સાંદીપની આશ્રમના, કૃષ્ણ કનૈયા અને સુદામા. એકવાર સુદામાએ વાતમાંથી વાત મૂકી કે મારે માયાના દર્શન કરવા છે. તમને તો માયા દેખાતી, પણ મને તો કોઈક દી માયા દેખાવો. માયા છે કેવી? મને તો કોઈ દિવસ માયાનો સ્પર્શ થયો જ નથી. અરે ભાઈ, માયા જોવા જેવી નથી, એમાં કાંઈ વળે નહીં, તો શાંતિ રહે. અરે ભાઈ, કોઈક દી બતાવજો, કાંઈ વાંધો નહીં. હવે 6-8 મહિના નીકળી ગયા આમ નામ, એટલે એ તો ભૂલી ગયા હતા આ બધી આ વાતો અગલી 8 મહિના પહેલાંની. અહીં ને સુદામા બંને ગોમતીના કિનારે પહોંચ્યા, દ્વારિકા. અને દ્વારિકામાં કૃષ્ણ કનૈયા સુદામાને કે આપણે બે ડૂબકી મારીએ અને પછી જાય રાજમહેલમાં. સ્નાન તો કરવું જોઈએ કે નહીં? તો હા, એ બરાબર, સ્નાન તો કરવું જ જોઈએ. સરસ મજાના સુદામાએ અને કૃષ્ણ ભગવાને ગોમતીના જળમાં ડૂબકી મારી. અને પ્રભુએ સુદામાને માયા બતાવવાની ચાલુ કરી છે. સુદામાને એમ લાગ્યું કે ગોમતીમાં પૂર આવ્યું, તણાતા જાય છે. એક ઘાટ આવ્યો, એ ઘાટને માંડ પકડીને આગળ વધ્યાના કિનારે શાંતિથી હાંફતા બેઠા. અને પછી કારણ કે તણાતા હતા, માંડ બેઠા, એટલે 5-15 મિનિટ બેસીને પછી ધીમેથી બજારમાં નીકળ્યા. એટલે બજારમાં પહોંચતા જ એક સામેથી હાથણી આવી, અને હાથણીએ સીધો ફૂલનો હાર સુદામાના ગળામાં પહેરાવી દીધો. એટલે બધા જ લોકો અને પ્રજાજનોએ આ નગરના રાજાની જયકાર કરી દીધી. બધા કહેવા લાગે કે તમે જ હવે અમારા રાજા છો. અને અમારો અહીંયા શિરસ્તો છે કે અમારા રાજાની અમારે જે છે રાજા એ ગુજરી ગયા, સ્વર્ગસ્થ થયા. અને સ્વર્ગસ્થ થયા એટલે અમારે નક્કી હોય નિયમ પ્રમાણે કે હાથડીના સૂંઢમાં અમે એક મોટો બધો હાર રાખી દઈએ અને પછી નીકળે. જેના ગળામાં હાર આવે એ અમારો રાજા, અને તમે અમારા રાજા છો. સિંહાસન ઉપર બેસાડી દીધા, કારભાર ચાલ્યો, રાજ સિંહાસન બરાબર સરસ મજાનું ગમવા લાગ્યું. અને ધીમે એમ કરતાં 4-5 પત્નીઓના પતિ પણ થઈ ગયા સુદામા, 10-12 છોકરાઓ થઈ ગયા. હવે એક વખત રાણી બીમાર પડી. રાણી બીમાર પડી, વૈદ્યો આવ્યા, ડૉક્ટરો આવ્યા, MD આવ્યા, બધા ડૉક્ટરો ઘેરો ઘાલીને બેઠા. કાકા તો રાજાની પત્ની, પણ એની કારી ન ફાવી. 3 દિવસ પછી એ સુદામા રાજાની પત્ની મરણ પામી. સુદામા ખૂબ જ રડવા લાગ્યા કે એની પત્નીને બહુ જ પ્રેમ કરતા હતા ખૂબ જ. એક દિવસ પછી સવારે ગુજરી ગઈ રાણી. સાંજના 4 વાગે બધાએ નીકળ્યા અગ્નિ સંસ્કાર કરવા માટે રાણીનો. અને બધાએ પ્રજાજનો સુદામાને કહેવાય કે ભાઈ તમારે તમારી પત્નીની સાથે જોડાવાનું છે, તમારે પણ અગ્નિ સંસ્કાર તમારા પત્ની સાથે જ કરવાનો, તમારે એના ભેગું હોઈ જવાનું છે. તા તો પરસેવો ઉડી ગયો સુદામાને કે ભાઈ અમારે શું કામ કરવાનું છે? તો કે નહીં, અહીંયા એવો શિરસ્તો છે કે રાણી ગુજરી જાય પહેલી તો એના પતિ એટલે કે રાજાને પણ એની સાથે મરવું જ પડે ને એને પણ અગ્નિમાં જ પ્રવેશ કરવો જ પડે, હાલે જ નહીં એમાં. હવે એ તો હાવ નિરાશ થઈ ગયા. મૃત્યુ કોઈને ગમતું નથી, અને એ આ તો અગ્નિમાં. અને હમણાં જ રાજકોટમાં થોડા સમય પહેલાં TRP જે અગ્નિકાંડ થયો, આપણને ખબર છે કેટલી વેદના સહન કરી હશે. અહીં આપણે કાળજું કંપાવી નાખીએ એવી ઘટના ઘટી ગઈ. દરેક સદગત આત્માઓને આપણે એને સદગતિ અને શાંતિ મળે એવા ભાવ સાથે પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. સુદામાની પત્ની ગુજરી ગઈ એટલે સુદામા જોરથી રડવા લાગ્યા. બધાએ સાંત્વના આપણે ભાઈ એ તો બરાબર છે, જે ગયા છે પાછા તો નથી, પણ તમારે તો એની પાછળ જવું જ પડશે, હાલે જ નહીં. એટલે પકડીને લઈ ગયા સ્મશાને. સુદામા કે ભાઈ
કાંઈ વાંધો નહીં, મને વાંધો નથી. હવે તમે કહો છો મારે જબરદસ્તીથી અગ્નિમાં પડવાનું જ છે, પણ હું તો બ્રાહ્મણ છું, એટલે મારે સ્નાન તો કરવું જોઈએ ને. સ્નાન ને સંધ્યાને પૂજાપાઠ કરી લઉં. હું ત્યાં સુધી પાછો આવું, તમે શાંતિ ત્યાં ઊભા રહ્યો. હમણાં જ આવું છું. ગોમતીમાં ધુબાકો માર્યો સ્નાન કરવા માટે, અને પાછા એ ધુબાકો માર્યો એટલે તણાતા આવ્યા દ્વારિકા. તો બહાર નીકળ્યા ને તો સામે જ કૃષ્ણ કનૈયા સ્મિત હાસ્ય સાથે ઊભા હતા. ભગવાન હસતા હતા. સુદામાએ આજુબાજુ બધે જોયું કે આ ક્યાંય ગયા બધાય. સુદામા એટલા બધા રોતા કોકડતા હતા, કાંઈ સમજાતું નહોતું. ભગવાન કહે છે જોયું ને સુદામા, જોયું? આ બધી જ માયાનો ખેલ છે. આ જે કાંઈ તે જોયું છે એ માયા છે. માયાના 3 પ્રકાર કૃષ્ણ કન્યાએ બતાવ્યા છે સુદામાને. એક સ્વમોહિકા, એક સ્વજન મોહિકા અને એક વિમુખ જન મોહિકા. જે સતત બ્રહ્મ દ્રષ્ટિ રાખે છે એને માયા પકડી શકતી નથી. એટલે માયાથી જો બચવું હોય તો નર્તકી શબ્દને ઉલટાવી નાખો એટલે કીર્તન થશે. કીર્તન કરો એટલે માયા છૂટશે. કીર્તન ભક્તિમાં દરેક ઇન્દ્રિયને કામ મળે છે. તેથી મહાપુરુષોએ કીર્તન ભક્તિને શ્રેષ્ઠ માની છે. તસ્માત સર્વાત્મના રાજન હરિ સર્વત્ર સર્વદા શ્રોતવ્ય કીર્તિ તથવ્ય સ્મર્તજ્ઞો ભગવાન ઋણામ. હે રાજન, આથી મનુષ્યએ સર્વ સમય અને સર્વ સ્થળોએ પોતાની સંપૂર્ણ શક્તિ એવા શબ્દ વાપર્યા છે. એમને એમ નહીં, સંપૂર્ણ શક્તિથી ભગવાન શ્રી હરિનું શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, હરિ ઓમ નારાયણ નારાયણ નારાયણ, હરિ ઓમ નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય, શ્રી રણછોડરાયજી મહારાજ કી જય, ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઇતિ દ્વિતીય સ્કંધ સમાપ્તમ. આવતીકાલે 3જો સ્કંધ ચાલુ થશે. બધાને ખૂબ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. રોજે રોજ સત્સંગમાં જોડાશો એવી નમ્ર વિનંતી છે. અહીંયા જે સંસ્કૃતના શ્લોકોનું ઉચ્ચારણ થયું એમાં મને કંઈ આવડતું નથી. જે કાંઈ સંસ્કૃતના શ્લોકનું અત્યારે પાઠ કર્યો એમાં કદાચ ઘણી ભૂલ હશે, પણ ભગવાન પાસે ક્ષમા માંગીએ કે જે કાંઈ થાય છે નિષ્ઠાથી, પ્રમાણિકતાથી, ઈમાનદારીથી આ કથા થાય છે એટલે એક સમ્ય ગણશે એવી ભાવભરી વિનંતી સાથે આજની કથાને વિરામ આપીએ. દરેકને જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.